સ્ટુડન્ટ કેમ છો દરેક જણ મજામાં। ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ ખૂબ જ સારી રીતે તમે તૈયાર કર્યું। દરેક વિદ્યાર્થીને દરેક સ્વાધ્યાયની અંદર સમજણ પડી હશે। ઉદાહરણ પણ ચલાયેલા છે, અમુક ઉદાહરણ તમે પણ ગણેલા છે। હવે આજે આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ જવાનું છે। ચેપ્ટરને આજે પૂર્ણ કરવું છે આપણે। तो छेल्ले मारे 2-3 उदाहरण चलावा छे, पछी आ चेप्टर पूर्ण थई जशे। प्रकीर्ण उदाहरण 1 થી 12 सुधीना उदाहरण घणा सहेला छे। हवे उदाहरण नंबर 13 एनी वात करीए। अनुबद्ध संकर संख्या शोधो। आपेली संकर संख्यानी अनुबद्ध संकर संख्या 3 - 2i इंटू में 2 + 3i छेद में 1 + 2i इंटू 2 - i। आनी अनुबद्ध संकर संख्या तमारे शोधवानी छे, पण ए पहला तमारे आनु सादरूप आपवू पड़शे। तो आ 3 नो गुणाकार बंने जोड़े करूं, 3 × 2 = 6 प्लस 9i माइनस 4i माइनस 6i²। ए ज रीते छेद में आ 1 एनो गुणाकार बंने जोड़े એટલે 2 - i। હવે 2i નો ગુણાકાર આની સાથે એટલે 4i માઇનસ 2i²। હવે i² ની કિંમત -1 થશે। 9i માઇનસ 4i એટલે કે 5i પ્લસ 6 छेद में 2 + 3i + 2 એટલે એની પરથી 12 + 5i अपॉन 4 + 3i। હવે अनुबद्ध संकर संख्या शोधवा माटे पहला तो એને a + ib નું સ્વરૂપ બનાવવું પડે મારે। તો છેદ में 4 + 3i છે, તો 4 - 3i વડે 4 - 3i વડે गुणी काढू अने भागी काढू। तो हवे ऊपर गुणाकार करूं, 12 × 6 = 48 माइनस 12 तरी 36i 5 × 20i माइनस 15i² छेद में 16 - 9i²। हवे i² ની કિંમત -1 એટલે 48 20 मांथी 36 बाद करी काढो એટલે -16i + 15 छेद में 16 + 9 એટલે કે 48 + 8 ને 5 13 તો 5 ને 6 63 - 16i अपॉन 25 छेद अलग अलग आपी दो तो 63 अपॉन 25 -16 अपॉन 25i। એટલે તમને રકમની અંદર જે સંકર સંખ્યા આપેલી છે, રકમમાં તમને જે સંકર સંખ્યા આપેલી છે એનું તમારે પહેલા a + ib ના સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે। એટલે મેં કૌંસ દૂર કરી કાઢ્યા અને સાદરૂપ આપીને a + ib ના સ્વરૂપમાં રૂપાંતર કરી દીધું। હવે આની अनुबद्ध संकर संख्या, तो अनुबद्ध संकर संख्या z बार = याद छे ने काल्पनिक भागनु चिन्ह बदली देवानुं એટલે 63/25 माइनस નું प्लस 16/25 16/25 into i। क्लियर? એટલે આ રીતે આપણે अनुबद्ध संकर संख्या શોધી શકીએ। હવે ઉદાહરણ નંબર 14। ઉદાહરણ નંબર 14 ની અંદર બે દાખલા આપેલા છે। નીચેની સંકર સંખ્યાઓના માનાંક અને કોણાંક શોધો। ઉદાહરણ નંબર 14 એની અંદર બે દાખલા આપેલા છે। એમાંનો પહેલો દાખલો 1 + i upon 1 minus I.
આનો માનાંક અને કોણાંક શોધો। તો માનાંક શોધવા માટે અથવા તો કોણાંક જે કંઈ શોધવું હોય પણ એનું a પ્લસ ib ના સ્વરૂપમાં તમારે રૂપાંતર કરવું પડે। તો z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ i અપોન 1 માઇનસ i, એટલે 1 પ્લસ i વડે ગુણતા 1 પ્લસ i વડે ભાગતા, એટલે ઉપરનું પદ એ 1 પ્લસ i નો હોલ સ્ક્વેર થઈ જશે, એટલે 1 પ્લસ 2i પ્લસ i સ્ક્વેર છેદમાં 1 માઇનસ i સ્ક્વેર, એટલે 1 પ્લસ 2i માઇનસ 1 અપોન 1 પ્લસ 1, 1 1 ઉડી જશે, એટલે 2i અપોન 2 ઇઝ ઇક્વલ ટુ i, તો ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ i, એટલે સંકર સંખ્યા z ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ i, એટલે x પ્લસ iy નું સ્વરૂપ થઈ ગયું કહેવાય, એટલે x ઇઝ ઇક્વલ ટુ 0, y ઇઝ ઇક્વલ ટુ 1, તો r ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં z અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, એટલે અંડર રૂટ ઓફ 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, એટલે 1। ક્લિયર? હવે cos થીટા અને sin થીટા। cos થીટા ઇઝ ઇક્વલ ટુ x અપોન r, તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ x ની કિંમત 0, r ની કિંમત 1, એટલે 0 અપોન 1, 0 અપોન 1 એટલે cos થીટા ની કિંમત 0 થઈ ગઈ। અને sin થીટા, તો sin થીટા ઇઝ ઇક્વલ ટુ y અપોન r, એટલે sin થીટા ઇઝ ઇક્વલ ટુ y ની કિંમત 1, r ની કિંમત 1, એટલે 1 અપોન 1, એટલે sin થીટા ઇઝ ઇક્વલ ટુ 1। હવે યાદ કરો આ પદનો કોણાંક કેવી રીતે શોધાય। cos થીટાની કિંમત 0 અને sin થીટાની કિંમત 1, એટલે એકમ વર્તુળ ઉપર અહીંયા બિંદુ 0 1 આવશે, અહીંયા બિંદુ 0 1 આવે એટલે આ π/2 યાદ છે ને। તો આ જે સંકર સંખ્યા છે એનો કોણાંક argand of z is equal to theta is equal to π/2। ક્લિયર? આ રીતે 14મા દાખલાની આનો પહેલો દાખલો ગણી શકાય। હવે એમાં બીજો દાખલો આપેલો છે એની વાત કરીએ। બીજો દાખલો z is equal to 1 upon 1 plus i। બહુ નાનકડો દાખલો છે, 1 upon 1 plus i, તો છેદમાં 1 plus i છે, તેની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી કાઢવું અને ભાગી કાઢવું, એટલે 1 minus i વડે ગુણતા અને ભાગતા, 1 plus i 1 minus i વડે ગુણી કાઢવું, ભાગી કાઢવું, એટલે 1 minus i upon 1 minus i square, એટલે 1 minus i upon 1 plus 1, એટલે 1/2 minus 1/2 into i, z is equal to 1/2 minus 1/2 into i। ક્લિયર? એટલે એનો વાસ્તવિક ભાગ x is equal to 1/2 અને y is equal to minus 1/2। હવે r શોધી કાઢીએ। r is equal to under root of x square plus y square, એટલે under root of 1/4 plus 1/4, એટલે 2 upon 4 એટલે 1 upon √2, એટલે r ની કિંમત કેટલી આવી કહેવાય? 1 upon √2, એટલે માનાંક આવી ગયો 1 upon √2। હવે cos થીટા અને sin થીટા શોધી કાઢીએ। તો cos થીટા અને sin થીટા શોધી કાઢો, તો cos થીટા is equal to x upon r, તો cos થીટા is equal to x એટલે 1/2, r એટલે 1 upon √2,
1/√2 એની પરથી cos theta is equal to 1/√2. હવે sin theta, તો sin theta y/r, તો sin theta is equal to y ની કિંમત -1/2 1/√2. Therefore sin theta is equal to -1/√2. એટલે કે cos પોઝિટિવ અને sin નેગેટિવ. cos પોઝિટિવ, sin નેગેટિવ એટલે ચોથું ચરણ થયું કહેવાય. ચોથા ચરણની અંદર આપણે કોણાંક કેવી રીતે બતાવતા હતા? ચોથા ચરણની અંદર આપણે કોણાંક theta is equal to -π/4. ક્લિયર? એટલે આગળ ઓફ z theta is equal to -π/4 છે ને એકદમ સહેલો. ઉદાહરણ નંબર 13, ઉદાહરણ નંબર 14 બંને ઉદાહરણ ઘણા સહેલા છે, પણ આ તો શું છે કે ભાઈ અમુક વિદ્યાર્થીના મગજની અંદર થાય કે સાહેબે પાછળના ઉદાહરણ ન ચલાયા, બાકી તો ઉદાહરણ સહેલા જ છે બંને ઉદાહરણ. હવે ઉદાહરણ નંબર 15 લઈએ. એ પણ ઘણું સહેલું ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 15. ઉદાહરણ 15 આ રીતે આપેલું છે. જો x plus iy is equal to a plus ib છેદમાં a minus ib, તો સાબિત કરો કે x² plus y² is equal to 1. તો સાબિત કરો કે x² plus y² is equal to 1. કરી કાઢીએ સાબિત. બહુ સિમ્પલ દાખલો છે. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. આની બંને બાજુ અનુબદ્ધ સંકર સંખ્યા લગાડતા, બંને બાજુ અનુબદ્ધ સંકર સંખ્યા લગાડી દઉં. તો અનુબદ્ધ સંકર સંખ્યા लगाड़िए तो x plus iy, तो x minus iy, a plus ib तो a minus ib, और a minus ib तो a plus ib. આને સમીકરણ નંબર 2. હવે બંને પરિણામોનો હું ગુણાકાર કરી દઉં. તો પરિણામ નંબર 1 અને 2 પર ડાબી બાજુમાં ડાબી બાજુનો ગુણાકાર અને જમણી બાજુમાં જમણી બાજુનો ગુણાકાર. તો x plus iy into x minus iy is equal to a plus ib upon a minus ib into a minus ib upon a plus ib. એક અવયવ માઇનસ એક અવયવ પ્લસ, એટલે x² minus i² y². a plus ib ઉડી જશે. a minus ib પણ ઉડી ગયા, અને i² ની કિંમત -1, એટલે x² plus y² is equal to 1. થઈ ગયું સાબિત. ચોપડીમાં જે રીત આપી છે તે મુજબ તમારે દાખલો ગણવો હોય તો પણ ગણી શકાય. આ રીતે મેં દાખલો ગણેલો છે એ પણ સાચો જ છે, એમાં કોઈ શંકા કરશો નહીં. બંને બાજુ અનુબદ્ધ સંકર સંખ્યા લગાડીને બંનેનો ગુણાકાર કરી દીધો. ખૂબ જ સહેલાઈથી આ પતી જશે. ચલો હવે ઉદાહરણ નંબર 16. ઉદાહરણ નંબર 16 આ રીતે છે. જો z is equal to 3 plus 2i sin theta છેદમાં 1 minus 2i sin theta શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય તો વાસ્તવિક થીટા શોધો.
આ જે સંકર સંખ્યા છે, આ જે કઈ સંખ્યા છે એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે, તો થીટા શોધો એવો પ્રશ્ન છે. તો સૌથી પહેલા તમારે આનું સાદુરૂપ આપીને x + iy નું સ્વરૂપ બનાવવું પડે. તો 3 + 2i sin θ છેદમાં 1 - 2i sin θ અનુબદ્ધ સંકર સંખ્યા 1 + 2i sin θ વડે ગુણી કાઢો અને ભાગી કાઢો. 1 + 2i sin θ વડે ગુણતા અને ભાગતા. હવે આ 3 નો ગુણાકાર આની સાથે એટલે 3 × 3 6i sin θ પછી 2i sin θ અને 1 એટલે 2i sin θ પછી 2 × 2 4i² sin² θ છેદમાં એક અવયવ માઈનસ એક અવયવ પ્લસ એટલે 1 - 4i² sin² θ. હવે 6i sin θ 2i sin θ એટલે 8 sin θ × i² ની કિંમત -1 એટલે -4 sin² θ upon 1 + 4 sin² θ. i² ની જગ્યાએ -1 લખી દીધું. હવે આ પદ અને આ પદ જોડે મૂકી દઉં એટલે 3 - 4 sin² θ વાસ્તવિક ભાગ જોડે મૂકી દીધો પ્લસ 8 sin θ × i છેદમાં 1 + 4 sin² θ. હવે છેદ અલગ અલગ આપી દઈએ. હવે છેદ અલગ અલગ એટલે 3 - 4 sin² θ છેદમાં 1 + 4 sin² θ પ્લસ 8 sin θ છેદમાં 1 + 4 sin² θ × i. હવે આ સંકર સંખ્યા એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે. રકમમાં શું લખેલું છે? આપેલ સંકર સંખ્યા એટલે આ સંકર સંખ્યા એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે. શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે એટલે કે એનો અર્થ એવો થયો કહેવાય કે આમાં કાલ્પનિક ભાગ હશે નહીં. જો આપેલી સંખ્યા શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય તેનો કાલ્પનિક ભાગ શૂન્ય થાય. એટલે કે આપેલી સંખ્યાનો ઇમેજનરી પાર્ટ ઓફ z is equal to 0. એટલે કે કાલ્પનિક ભાગ શૂન્ય હોવો જોઈએ તો જ વાસ્તવિક ભાગ બાકી રહે અને તો જ આ સંખ્યા વાસ્તવિક સંખ્યા થાય. તો હું કાલ્પનિક ભાગ બરાબર 0 મૂકી દઉં. 8 sin θ upon 1 + 4 sin² θ is equal to 0. એટલે 8 sin θ is equal to 0. Therefore sin θ is equal to 0. Therefore theta is equal to nπ. યાદ છે ને? sin નો શૂન્યનો ગણ, sin વિધેયનો શૂન્યનો ગણ કયો થાય? nπ. એટલે sin θ is equal to 0 તો theta is equal to nπ. ક્લિયર? એટલે ઉદાહરણ નંબર 16 ની અંદર આ મુદ્દો સમજવો ખૂબ અગત્યનો છે. ધ્યાન રાખજો, કોઈ પણ સંખ્યા શુદ્ધ વાસ્તવિક સંખ્યા લખી હોય તેનો કાલ્પનિક ભાગ 0 થાય. ક્લિયર? તો આ હતું આપણું ઉદાહરણ નંબર 15 અને 16. હજુ પણ એક ઉદાહરણ બાકી છે, એની વાત કરી લઈએ. હવે ઉદાહરણ નંબર 17, એક છેલ્લું એક ઉદાહરણ છે, એની વાત કરી લઈએ.
આ રીતે છે સંકર સંખ્યા z ઇઝ ઇક્વલ ટુ i માઇનસ 1 અપોન cos pi by 3 પ્લસ i sin pi by 3 આ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપમાં રૂપાંતર કરો। આનું ધ્રુવીય સ્વરૂપ બનાવવું છે તો ધ્રુવીય સ્વરૂપ બનાવવા માટે પહેલા મારે a plus ib અથવા તો x plus iy નું સ્વરૂપ લાવવું પડે, ત્યાર પછી r શોધવા પડે, r શોધાઈ જાય પછી cos થીટા sin થીટા અને પછી ધ્રુવીય સ્વરૂપનું જે આપણું સૂત્ર છે એમાં કિંમત મુકાય। પણ એ પહેલા મારે આનું સાદુરૂપ આપવું પડશે તો z is equal to i minus 1 upon cos pi by 3 ની કિંમત એટલે cos 60 ની કિંમત 1 by 2 into i root 3 upon 2 છેદનો છેદ અંશમાં એટલે i minus 1 upon 1 plus root 3 i લખાય આ રીતે। હવે અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી કાઢું અને ભાગી કાઢું તો આ રીતે 2 into i નો ગુણાકાર 1 જોડે એટલે i નો આની જોડે ગુણાકાર minus root 3 i square minus 1 plus root 3 i છેદમાં 1 નો વર્ગ 1 minus 3 i square। હવે i square ની કિંમત minus 1 થઈ જશે એટલે plus root 3 minus 1 plus root 3 i છેદમાં 1 plus 3 એટલે કે 4। હવે આ બંને વાસ્તવિક ભાગ છે એને જોડે મૂકી દઉં root 3 minus 1 i વાળું જે પદ છે એમાંથી i કોમન કાઢી લઉં root 3 plus 1 into i અને છેદમાં 2। હવે છેદ અલગ અલગ આપી દઈએ તો root 3 minus 1 upon 2 plus root 3 plus 1 upon 2 into i એટલે પહેલા મારે આ રીતે એક x plus iy નું સ્વરૂપ બનાવવું પડે। આ સૌથી અલગ જ દાખલો છે, અલગ નથી, સહેલો જ છે એમ તો, પણ ખાલી સંખ્યાઓ મોટી આવે છે। અત્યાર સુધી જે દાખલા ગણેલા એમાં આ જે કિંમતો આવતી હતી એ કોઈ 1/2 હોય, 1 હોય, 3, 4 એવી સંખ્યા આવતી હતી। આ વખતે થોડી આવી સંખ્યા છે પણ કંઈ ગભરાવાની જરૂર નથી। તો x is equal to વાસ્તવિક ભાગ x is equal to root 3 minus 1 upon 2 અને y is equal to i નો સહગુણક root 3 plus 1 upon 2 ક્લિયર। તો આ x અને y। હવે સૌથી પહેલા હું r શોધી કાઢું r is equal to માનાંકમાં z under root of x square plus y square तो under root of root 3 minus 1 upon 2 નો square plus root 3 plus 1 upon 2 નો square। હવે આનું સાદુરૂપ તો root 3 minus 1 નો square પહેલા તો આ 4 લસાવશે 3 minus 2 root 3 plus 1 3 plus 2 root 3 plus 1 એટલે અહીંયાથી 2 root 3 મધ્યમ પદ ઉડી જવાનું 3 ને 3 6 6 ને 2 8 એટલે 8 upon 4 એટલે 4 દુ 8 એટલે √2 એટલે r is equal to √2। વિચારી જો, ખૂબ જ શાંતિથી વિચારી જો, under root of x square plus y square root 3 minus 1 upon 2 નો whole square plus root 3 plus 1 upon 2 નો whole square બંનેનું વિસ્તરણ કરી દીધેલું છે। ઓકે, ચલો હવે cos theta શોધી કાઢીએ તો cos theta is equal to નિયમ પ્રમાણે x upon r
તો cos θ ઇઝ ઇક્વલ ટુ x ની કિંમત √3 માઇનસ 1 અપોન 2 અને r ની કિંમત √2 એટલે cos θ ઇઝ ઇક્વલ ટુ √3 માઇનસ 1 અપોન 2 √2 અને sin θ ઇઝ ઇક્વલ ટુ y અપોન r. તો sin θ ઇઝ ઇક્વલ ટુ √3 પ્લસ 1 અપોન 2 √2 એટલે sin θ ઇઝ ઇક્વલ ટુ √3 પ્લસ 1 અપોન 2 √2 અને cos θ ઇઝ ઇક્વલ ટુ √3 માઇનસ 1 અપોન 2 √2. હવે અત્યાર સુધી તમે જે કંઈ દાખલા ગણેલા, અત્યાર સુધી તમે સ્વાધ્યાય 5.2 હોય કે સ્વાધ્યાય 5 હોય કે કોઈ ઉદાહરણ ગણ્યું હોય, તો બધાની અંદર cos θ અને sin θ ની કિંમતો, cos θ અને sin θ ની કિંમતો કાં તો 1/2 આવતી હોય, કાં તો 1/√2 આવતી હોય, કાં તો √3/2 આવતી હોય. કેમ? કારણ કે તમને π/6 ખબર છે, π/4 ખબર છે, π/3 ખબર છે, કાં તો પછી 90 આવતી હોય, કાં તો 0 આવતી હોય. પણ આ જ વખતે આ છેલ્લું એક ઉદાહરણ એવું છે કે જેની અંદર cos θ ની કિંમત √3 માઇનસ 1 અપોન 2 √2 અને sin θ ની કિંમત √3 પ્લસ 1 અપોન 2 √2 આવે છે. તો તમારે થિંકિંગ કરવું પડશે, તમારે વિચારવું પડશે કે આ કિંમતો કોની હશે, કયા થીટા માટે આ પદ સેટ થતું હશે. આ સૌથી મોસ્ટ આઈએમપી મુદ્દો છે. તો થોડુંક લોજિકલી તમે વિચારશો, આનો છેદ અલગ અલગ આપી દો તો √3 અપોન 2 √2 અને 1/1 અપોન 2 √2 એટલે કોઈ 45 અને 30 ની કિંમત, કયો ખૂણો 30 અને 45, કાં તો 45 અને 60, એની અંદર કાં તો સરવાળા સ્વરૂપે કાં તો બાદબાકીના સ્વરૂપે આખું પદ સેટ થશે. તમે વિચારી જુઓ. તો તમને એક કિંમત શોધીને બતાવું. આપણે ત્રીજા ચેપ્ટરની અંદર વાત કરેલી છે. cos of π/4 એટલે 45 અંશનો ખૂણો અને પ્લસ 30 અંશ. 45 પ્લસ 30 એટલે 75 થઈ જશે. હવે આની કિંમત શોધી જોઉં. જો cos 45 ઇન્ટુ cos 30 માઇનસ sin 45 ઇન્ટુ sin 30. cos 45 ની કિંમત 1/√2, cos 30 ની કિંમત √3 અપોન 2, sin 45 1/√2 અને cos 30 ની કિંમત 1/2 એટલે √3 અપોન 2 √2 માઇનસ 1 અપોન 2 √2 એટલે √3 માઇનસ 1 અપોન 2 √2. બોલો, થયું કે ના થયું સેટ પર? તો કોની કિંમત મેં વિચારી? 45 પ્લસ 30 એટલે cos 75 અંશનો ખૂણો. કોનો? cos 75 એટલે cos 75 ડિગ્રી is equal to √3 minus 1 upon 2 √2. અને એ જ રીતે તમે sin 75 ની કિંમત પણ વિચારવી હોય તો વિચારી જુઓ. sin 75 ની કિંમત વિચારવી હોય તો વિચારી જુઓ. આ જ રીતે sin નું સૂત્ર લગાડી જુઓ તો તમારો જવાબ આ જ આવશે. ક્લિયર? તો આ રીતે cos 75 અને sin 75 ની આ કિંમતો છે. એટલે કે એનો અર્થ એમ થયો કહેવાય કે આપણી સંકર સંખ્યાનો કોણાંક θ is equal to π/4 plus π/6. π/4 plus π/6 એટલે કે 5π/12 થઈ જશે. કેટલા થઈ જશે? θ is equal to 5π/12. તમારે વિચારવું હોય તો વિચારી જો. બરાબર? લસા લઈને હવે આપણે તો દાખલામાં ધ્રુવીય સ્વરૂપ લખવાનું છે. દાખલાની અંદર ધ્રુવીય સ્વરૂપ
सूत्र क्यू हतुं प्लस और माइनस आर इंटू cos थीटा प्लस sin थीटा इंटू आई। हवे आनी अंदर आपणे किंमत मूकी दईए तो प्लस और माइनस आर, आर एटले √2, आर एटले √2 cos थीटा, थीटा एटले 5π/12 प्लस sin थीटा 5π/12 इंटू आई थोड़ું મિનિમાઇઝ કરવું પડશે, કોપચામાં જતું રહ્યું છે, પ્લસ sin થીટા એટલે i sin લખી દઉં તો 5π/12 ક્લિયર। તો આ હતું આપણું ઉદાહરણ નંબર 17। સહેલું જ ઉદાહરણ છે પણ ખાલી આ થીટા શોધવાની રીત એકલી નવી આવી, બાકી તો બધું જૂનું જ છે બરાબર। અને સંખ્યા કેવી આવી? આવી સંખ્યા આવી। અત્યાર સુધી કેવી આવતી હતી? 1/2 કાં તો 1/√2 એવી બધી આવતી હતી। આ વખતે આવી કંઈક આવી। ક્લિયર? એટલે આવો પણ કોઈક cos થીટા અને sin થીટા આવે તો તમારે થિંકિંગ કરીને વિચારવું પડે। ક્લિયર? તો આ છે આપણું ચેપ્ટર નંબર 5 ના તમામ ઉદાહરણો પૂરા થઈ ગયા। ક્લિયર? અને હવે છેલ્લે એક નાનકડી વાત કરીએ અને પછી આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ। ચેપ્ટર તો પૂર્ણ થઈ ગયું છે પરંતુ એક નાનકડી સરખી વાત કરવી છે મારે તમારી જોડે। વાત એવી છે, એક નાનકડો કોન્સેપ્ટ છે એકનું ગણમૂળ। તમને થાય કે સાહેબ એકનું ગણમૂળ તો એક જ થાય ને તારે। તમારી વાત સાચી છે પણ મારે તમને કંઈક આ રીતે કહેવું છે। હું ધારી લઉં, ધારો કે એકનું ઘનમૂળ z થાય છે, z is equal to 1/3। આની બંને બાજુ 3 ઘાતાંક લઈ લઈએ તો z³ is equal to 1 આ બાજુ લાવી દઉં તો z³ minus 1 is equal to 0, z³ minus 1 તો z minus 1 z² plus z plus 1 is equal to 0। a³ minus b³ ની રીતે આના અવયવો પડ્યા। સૂત્ર યાદ છે ને ભાઈ a³ minus b³ નું? a³ minus b³ a minus b a² plus ab plus b²। આ સૂત્ર મુજબ આના મેં અવયવો પાડ્યા। એટલે એનો અર્થ એવો થશે z minus 1 is equal to 0 अथवा z² plus z plus 1 is equal to 0। એટલે z is equal to 1 જ્યારે આ જે દ્વિઘાત સમીકરણ છે એના અવયવો પડતા નથી, એટલે તમારે આલ્ફા બીટા એટલે વિવેચકની રીતનો ઉપયોગ કરવો પડે। તો વિવેચક d બરાબર सूत्र क्यू हतुं b² minus 4ac, b एटले z नो सहगुणक 1 minus 4 into 1 तो 1 minus 4 is equal to minus 3। એટલે એની પરથી સમીકરણના બીજ આલ્ફા બીટા is equal to minus b plus or minus √d upon 2a। तो एनो अर्थ एम थयो केवाय b एटले 1 प्लस और माइनस वर्गमूल में माइनस 3 अपॉन 2a, a एटले 1 એટલે -1 प्लस और माइनस √3i अपॉन 2। आ समीकरणना બે બીજ મળ્યા। આ સમીકરણના બંને બીજ કાલ્પનિક મળ્યા, પ્લસ ઓર માઈનસ એટલે બે બીજ કહેવાય। એટલે એનો અર્થ એમ થયો કહેવાય કે આ દ્વિઘાત સમીકરણનું બીજ એટલે z ની કિંમત મળી એમ કહેવાય। કોની કિંમત મળી કહેવાય? z, બરાબર। તો આપણે z ની કિંમત શોધી
અને z એટલે શું હતું? z આપણે કોના બરાબર ધારેલું હતું? 1 નું ઘનમૂળ. 1 ના ઘનમૂળને મેં z કીધેલું હતું. એટલે હવે આની ઉપરથી કહી શકાય કે z ની ટોટલ 3 કિંમતો થઈ. ટોટલ કેટલી કિંમતો થઈ? 3. એટલે કે 1 ના 3 ઘનમૂળ મળે છે. આનું અર્થઘટન શું થશે? 1 ના 3 ઘનમૂળ મળે એમ કહેવાશે ભાઈ. બરાબર? તો આમ 1 ના 3 ઘનમૂળ મળે. કયા કયા? તો એક 1 મળે, બીજું કયું મળશે? -1 પ્લસ √3 -1 પ્લસ √3i upon 2 અને -1 માઇનસ √3i upon 2 થાય. એટલે 1 ના 3 ઘનમૂળ, 1 -1 પ્લસ √3i upon 2 અને બીજું -1 માઇનસ √3i upon 2. એમાંનું જે 1 છે તેને વાસ્તવિક ઘનમૂળ કહેવાય. 1 છે તેને વાસ્તવિક ઘનમૂળ કહેવાય. જ્યારે આ બંને જે છે -1 પ્લસ √3i upon 2 -1 માઇનસ √3i upon 2 આ બંનેને કાલ્પનિક ઘનમૂળ કહેવાય છે. આ બંનેને કાલ્પનિક ઘનમૂળ કહેવાય. અને આ જે કાલ્પનિક જે ઘનમૂળ છે તેનો દર્શાવવા માટેનો સંકેત આ પહેલું જે છે એને ઓમેગા અને બીજા છે તેને ઓમેગા સ્ક્વેર. કયો સંકેત? ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. એટલે 1 ના જે કાલ્પનિક જે ઘનમૂળ છે એમાંથી એક ઘનમૂળને ઓમેગા, જ્યારે બીજા ઘનમૂળને ઓમેગા સ્ક્વેર કહેવાય. બરાબર? ધારો કે આને તમે ઓમેગા કહો તો આ ઓમેગા સ્ક્વેર, કારણ કે આનો વર્ગ કરો તો આ આવશે ને આનો વર્ગ કરો તો આ પદ મળશે. તમારે ચકાસણી કરી હોય તો કરી જોજો રફ કાગળમાં. આનો વર્ગ કરો એટલે આ પદ આવી જશે અને આનો વર્ગ કરશો તો આ પદ આવી જશે. ક્લિયર? તો આની ઉપરથી આપણે એક મુદ્દો નોંધ કરવાનો છે, ખાસ ખૂબ અગત્યનો મુદ્દો છે કે ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1. ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 થાય અને આ ત્રણે ત્રણ સંખ્યાનો સરવાળો 1 પ્લસ ઓમેગા સ્ક્વેર 1 પ્લસ ઓમેગા સ્ક્વેર. તમે એનો સરવાળો કરી સાદુરૂપ આપો, જવાબ 0 આવશે. √3i ઉડી જશે. રફ કાગળમાં સાદુરૂપ આપી જુઓ. 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. અને બીજી એક વાત, 1 ના 3 ઘનમૂળ, ત્રણેય ઘનમૂળને આર્ગંડ આકૃતિમાં અથવા તો આર્ગંડ સમતલમાં નિરૂપણ કરતા, આર્ગંડ સમતલમાં નિરૂપણ કરતા સમબાજુ ત્રિકોણ બને છે. કયો ત્રિકોણ બને? સમબાજુ ત્રિકોણ બને છે. તમારે એની પણ ચકાસણી કરવી હોય તો કરી જુઓ. જો આ x અક્ષ વાસ્તવિક અક્ષ અને આ y અક્ષ કાલ્પનિક અક્ષ છે. y અક્ષ આ કાલ્પનિક અક્ષ છે. પહેલી સંખ્યા કઈ? વાસ્તવિક ઘનમૂળ એટલે 1. એટલે એ બિંદુ અહીંયા ક્યાંક છે, માની લો આ બિંદુ 1 0. બીજું બિંદુ છેદ અલગ અલગ આપી દો. આનો તમે છેદ અલગ અલગ આપો તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થાય? -1/2 પ્લસ √3i upon 2. એટલે બીજું ચરણ થયું કહેવાય. એટલે લગભગ અહીંયા હશે. આનો છેદ અલગ અલગ આપો એટલે ત્રીજું ચરણ થયું કહેવાય. અને આ બધા જ બિંદુઓને તમે આ રીતે જોડી દેશો. આ રીતે જોડી દેવામાં આવે તો આ જે ત્રિકોણ બને છે તે સમબાજુ ત્રિકોણ બને છે. અને આ બિંદુના યામ -1/2 √3/2.
જ્યારે આ બિંદુના યામ -1/2√3/2. ક્લિયર? તો આ એક નાનકડો એવો કોન્સેપ્ટ હતો. આનું નિરૂપણ આપણી ચોપડીમાં કર્યું નથી, પણ આનો 12 સાયન્સની અંદર સૌથી વધારે ઉપયોગ આવે છે. 12 સાયન્સમાં પાછું ક્યાં આવે છે? એમસીક્યુ સોલ્વ કરવામાં. और ચોપડીમાં તો આના વિશે ક્યાંય લખ્યું નથી, બરાબર? એટલે તમારે સૌથી અગત્યનો મુદ્દો આ જ છે કે ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1. એક આ મુદ્દો, અને બીજો 1 પ્લસ ઓમેગા સ્ક્વેર 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આ મુદ્દો મોસ્ટ આઈએમપી છે. આની પર આધારિત એમસીક્યુ આવતા હોય છે, આ સૂત્ર પર આધારિત, બરાબર? એટલે આ એકનું ઘણું થયું. તો આ સાથે આપણું અહીંયા ચેપ્ટર નંબર 5 પૂર્ણ થાય છે. ચેપ્ટર નંબર 5 ની અંદર દરેક વિદ્યાર્થીને ખૂબ જ સારી રીતે સમજણ પડી હશે એવી હું આશા રાખું છું. ઓકે, હવે આવતા લેક્ચરની અંદર આપણે છઠ્ઠું ચેપ્ટર ચાલુ કરીશું. ચેપ્ટર નંબર 5 માં કે 1 થી 5 ચેપ્ટરની અંદર ચલાવેલી તમામ બાબતો હોય એનું સતત રિવિઝન કરતા રહેજો. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ ડાઉટફુલ હોય તો મને પર્સનલી ફોન કરીને પૂછી લેજો કે સાહેબ આમાં સમજણ નથી પડતી, ફરીથી સમજાવો, તો હું ફરીથી સમજાવીશ, બરાબર? કારણ કે કદાચ આપણે ઓનલાઈન ઝૂમ મીટિંગ કરતા હોઈએ છીએ, પણ ઓનલાઈનની ઝૂમ મીટિંગની અંદર કનેક્ટિવિટી બરાબર જળવાતી નથી. એટલે એ વખતે તમને સમજાવવામાં જો કોઈ તકલીફ પડી હોય તો એના માટે હું દિલગીર છું, બરાબર? પણ તમે પર્સનલી મને ફોન કરીને ગમે ત્યારે કહી શકો સાહેબ આ ટોપિક સમજાવો, આ દાખલો નથી સમજણ પડતી, તો હું મારી અનુકૂળતા, તમારી અનુકૂળતા, બંનેની અનુકૂળતા મુજબ હું એ વસ્તુને સોલ્વ કરાવીશ. પણ કોઈ પણ ડિફિકલ્ટી મગજમાં રાખીને બેસી રહેતા નહીં. ઓકે, તો 1 થી 5 ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કર્યા. હવે આવતા લેક્ચરની અંદર છઠ્ઠું ચેપ્ટર ચાલુ કરીશું. ઓકે સ્ટુડન્ટ, બાય.